હેલો વિદ્યાર્થી મિત્રો, તો જુઓ આજથી આપણે રીડિંગ કોમ્પ્રિહેન્શન સ્ટાર્ટ કરવાનું છે, જે 10 બોર્ડની એક્ઝામમાં 25થી 30 માર્ક્સનું પૂછાય છે. બરાબર. તો જુઓ અમારી જોડે રેડી રેકનર છે, તેમાંથી આપણે એક એક ટેક્સ્ટ બુકના જે ચેપ્ટર છે એ સોલ્વ કરીશું. બરાબર. જો સૌથી પહેલું શું છે, તો અહીંયા ફકરો આપેલો હોય ઉપર આપણને અને નીચે આમાં સવાલ હોય. બરાબર. તો આ જે સવાલ હોય ને એ સવાલના જવાબ આપણા ફકરામાંથી શોધવાના હોય છે. ઘણા વિદ્યાર્થીઓને ઇંગ્લિશ બહુ હાર્ડ જ પડે છે, પણ એકદમ ઇઝીમાં ઇઝી રીતથી હું સમજાવીશ. વિડીયો એકદમ એન્ડ સુધી જોજો. કઈ રીતના શું છે બધું સમજાવીશ. ટેન્સ કઈ રીતના બદલાય છે, કઈ રીતનું શું થાય છે બધું જ હું તમને સમજાવીશ. એ બી નોટમાં અલગથી લખીને કે જવાબ આ રીતના લખવાનો. તો જુઓ હવે શું હશે, તો આપણને અહીંયા સવાલ હશે. આ સવાલમાંથી આપણે અહીંયા જવાબ ગોતવાનો છે. એક કદાચ તમે સ્કૂલ બી નહીં ગયા હોય ને તો બી તમને બધા જવાબ ગોતતા આવડશે. વિડીયો પૂરેપૂરો જોજો તો જ આવડશે, ન કે જો અધવચ્ચે બંધ કરશો તો આવડશે નહીં. જો અહીંયા પહેલો સવાલ શું છે, ફોર હાઉ મેની યર્સ ડીડ ધ રેસિડેન્ટ્સ ઓફ તાજનગર વિલેજ લોબી. શું કહે છે, તાજનગર ગામના રહેવાસીએ તેમના ગામમાં રેલવે સ્ટેશન માટેની જે માંગણીનો મત ઊભો કરવા કેટલા વર્ષ સુધી પ્રયાસ કર્યો હતો એની વાત છે. બરાબર. આપણે હતો કેમ કર્યો, કેમ કે અહીંયા શું છે, ડીડ એટલે શું થાય, ભૂતકાળનું રૂપ. તો હવે જો અહીંયાથી આપણે ક્યાં જઈશું, તો કે પ્રશ્નનો ફકરો જે આપ્યો હોય ત્યાં જઈશું. ફોર 25 years રેસિડેન્ટ્સ ઓફ તાજનગર વિલેજ નિયર ગુરુગ્રામ લોબીઝ ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. એટલે જો આપણને કંઈ જ ખબર ના પડી. અહીં શું લખ્યું, હાઉ મેની યર્સ. અહીંયા શું છે, યર્સ છે. તો આપણે શું કરવાનું, ફકરામાં યર્સ શોધવાનું. કંઈ જ ના આવડે કંઈ જ ટેન્શન ના લેશો. અહીંયા શું કરીશું, આ યર્સ શોધ્યું, મળી ગયું. હવે યર હોય એટલે શું આવશે, સંખ્યા હશે હાઉ મેની, તો શું છે 25 years. બરાબર. હવે જો હું તમને જવાબ આપણને મળી ગયો કે શું આવે છે 25 years. તો આપણે અહીંયા હવે શું કરીશું, તો કે જવાબ લખતા શીખીશું. બરાબર. શું કરીશું, તો કે જવાબ લખતા શીખીશું. શું કરીશું, જવાબ લખતા અહીંયા શીખીશું. આપણને રકમમાં શું આપેલું છે, તો કે હાઉ મેની યર્સ. પ્રશ્ન શું છે, જો હું ફટાફટ લખી દઉં. હાઉ મેની યર્સ ડીડ ધ રેસિડેન્ટ્સ ઓફ તાજનગર વિલેજ લોબી. બરાબર. આ રીતનો પ્રશ્ન આપેલો છે. આપણે જવાબ શું ગોત્યો, 25 years. તો જુઓ હવે શું કરીશું, આપણે જવાબ લખવાની શરૂઆત કરીશું અહીંયાથી. હંમેશા ડીડ, ડઝ, ડુ એવું આપેલું હોય ને એના પછીથી આપણે શું કરવાનો, જવાબ લખવાની શરૂઆત કરીશું. તો શું લખીશું પહેલાં, ધ રેસિડેન્ટ્સ ઓફ આન્સર. શું આવશે, આન્સર. ધ રેસિડેન્ટ્સ ઓફ તાજનગર વિલેજ લોબી was TWNTY 25 years. બરાબર. સોરી, લોબી નહીં, લોબી IED ભૂતકાળનું રૂપ થઈ જશે. જો અહીંયા ભૂતકાળનું રૂપ કેમ કર્યું મેં, તો કે અહીંયા શું આપેલું છે આપણને, ડીડ. લોબી છે એટલે માંગણી કરવી, તો શું થશે, લોબીનો LOBBIED ભૂતકાળનું રૂપ. બરાબર. તો પડી સમજણ. આ પહેલો પ્રશ્ન. હવે જુઓ, હવે બીજો પ્રશ્ન શું કહે છે, વોટ ડીડ ધ વિલેજર્સ ડિસાઇડ અને વાય. તો શું કહે છે, વિલેજરે શું નક્કી કર્યું અને કેમ. તો આપણે શું કરીશું, આગળ વાંચીશું. વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ. એટલે મીટનું શું કર્યું, મેટ થયું. બરાબર. ભૂતકાળ. તો શું થયું કે એમની ડિમાન્ડને મીટ થઈ નહીં. ધ વિલેજર્સ ડિસાઇડ ટુ ટેક મેટર્સ ઇન ટુ ધેર ઓન હેન્ડ્સ. વિલેજરે શું કર્યું,
એટલે કે જે ગ્રામના જે નિવાસીઓ હતા એમણે શું કર્યું તો કે જે મેટરને પોતાના હાથમાં લેવાનું નક્કી કર્યું. તે pulled into 21 lakhs rupees and built a railway station on their own. શું કર્યું કે તેઓએ 21 લાખ રૂપિયા ભેગા કર્યા અને પોતાનું રેલવે સ્ટેશન બનાવ્યું. તો હવે શું કર્યું છે તો કે વોટ ડીડ ધ વિલેજર્સ ડિસાઇડ. વિલેજરે શું લખ્યું તો વિલેજર ડિસાઇડ ટુ ટેક મેટર્સ ઇન્ટુ ધેર ઓન હેન્ડ્સ. બરાબર, એટલા સુધી આવી જશે. જુઓ, ના ખબર પડે તો અહીંયા શું છે ડિસાઇડ છે, તો આ ડિસાઇડનું શું થઈ જશે અહીંયા ડિસાઇડ શબ્દ છે, આ મળ્યો ડિસાઇડ અહીંયા. તો બસ ત્યાંથી આપણે લખવાની શરૂઆત કરીશું. જુઓ, પહેલાં મેં શું કીધું તમને, ડીડ, ડુ, ડઝ, વોઝ, વેર, હેવ એવી રીતનો હોય પ્રશ્ન, તો અહીંયા પછી શું થશે આપણે જવાબ શરૂ કરવાનો. તો શું કરીશું અહીંયા જુઓ, બીજો જવાબ ડાયરેક્ટ લખું છું. બરાબર, તો જુઓ બીજો જવાબ હું ડાયરેક્ટ લખવાનું શરૂઆત કરું છું. ધ વિલેજર્સ શું આવશે, ધ વિલેજર્સ ડિસાઇડનું શું થઈ જશે, ડિસાઇડ ટુ ટેક, શું કરવાનું, ટેક મેટર્સ ઇન્ટુ ધેર ઓન હેન્ડ્સ. શું કર્યું, પોતાના હાથમાં લેવાનું નક્કી કર્યું. તો કે કેમ, તો કારણ લખીશું કેમ, બીકોઝ. હવે વાયવાળો પ્રશ્ન હોય તો એનો જવાબ હંમેશા બીકોઝથી આપવાનો. બીકોઝ શું કર્યું હતું, ગુરુગ્રામજનોએ શું કર્યું હતું, રેલવે સ્ટેશનની બહુ વાર માંગણી કરી હતી પણ એ તેમની ડિમાન્ડ પૂરી થઈ નથી. બીકોઝ ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ. કેમ, કેમ કે એમની જે ડિમાન્ડ હતી એ પૂરી થઈ હતી નહીં, એટલા માટે. પડી સમજણ? જો આ રીતના હું દરેક પ્રશ્ન તમને આ રીતના સમજાવીશ, તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કેમ કે આ એકદમ ઇઝીમાં ઇઝી જ છે, પણ ઘણા જે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ છે એમના માટે ખૂબ હાર્ડ લાગે છે. પણ સૌથી ઇઝીમાં ઇઝી ટૉપિક આ છે. ફૂલ માર્ક્સ કવર થઈ જાય, 25 થી 30 માર્ક્સનું છે જે બોર્ડમાં પૂછાય છે. તમે 20 માર્ક્સ બી કવર કરશો આમાંથી તો બી ઓછામાં ઓછા તમે પાસ તો થઈ જ જશો. તો એટલું તો આશા રાખવાની કે આમાં આપણે પૂરેપૂરા ખેંચી લઈએ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.